અરે વાહ, આ તો જંગલમાં મંગલ જેવું હો. બાકી આવા સુમસાન ઇલાકામાં છોકરી એકલી છે, એની મને રોજ અહીંયા નીકળી કોઈ જગ્યાએ વારો આવતો નથી. આજ થોડીક જોઈ લઈએ ક્યાંક સેટિંગ થતું હોય તો આનામાં. આજે સેટિંગ તો કરવું જ છે ગમે એમ કરીને. જવા દે જોઈ પાસે કેવો માલ છે, આજ પટાવી લઈ ક્યાંક થઈ ગયા તો. હાલો હાલો જોઈ લો. અરે વાહ મેડમ, તમે તો બહુ મસ્ત લાગો છો ફોટામાં. સારું ને? કોણ છે તું? અરે અમે તો આ ગમે એ હોય, તમે કોણ છો એ કયો ને. ફરવા એવા લાગો. હે હું જે કરવા આવ્યો તારે શું કામ છે મારું? અરે અહીંયા એકલા બેઠા હતા તો એમ થયું લાવો થોડુંક તમને એકાંત લાગતું હોય તો થોડુંક તમને સપોર્ટ કરું. કાંઈ જરૂરત નથી, હું ક્યાંની એકલી બેઠી છું. મને બહુ લોકેશન સારું લાગ્યું છે. એમ ને? સારું લાગ્યું ને? તો હાલો તમને હું આખો તળાવ દેખાડું. આમ જો જોવો. આગળ જાય ને હંસ મંસ બધા બેઠા હોય, તમને બહુ મજા આવશે ફોટા પાડવાની. હાલો લઈ જાઓ. નથી જો, મેં જોઈ લીધો હો ને. અરે તમે નહીં જોયું હોય મેડમ હજી. હાલો હાલો લઈ જાઓ હાલો. તું વયો જા ને. કાંઈ શું ક્યાંની કહું, જાતો સાંભળતો જ નથી વળી મંડાણી. હું અહીંયા જવાટું નથી આવ્યો. હા તો હું પણ જોવા આવ્યો છું. તમે તમારું કામ કરો. જો હાલ મોટો જા. હાલો તમને હું દેખાડું મેડમ. નથી જો. અરે સાંભળો તો ખરી. પણ અત્યારે તો આમ જો તો ખરી. સાંભળો આમ જો. તમે નહીં જોયું હોય એટલું મેં જોયું, તમને હું દેખાડું. હાલો મેડમ. એ જાય હાથ નો લગાડ મને. સાંભળો મેડમ, કયું ગામ તમારું? હા મેડમ ગામ કયું તમારું? અમદાવાદી. ઓહો હો, તો તમે કાંઈ નહીં જોયું હોય. ચાલો તમને હું દેખાડું બધું. હા તળાવ ને એવું બધું. હું જોઈ લઈશ, હું જોઈ લઈશ. અરે એમ ન કરે. ચાલો એ હાથ નો લગાડ. હા કા એટલે હું હે? તમને આમ એકલું નથી લાગતું અહીંયા? નહીં લાગતું મને એકલું. હું અરે અહીંયા એકલું ન ફરાય. હું તમારો સાથ દઈશ. હાલો. હા મને ખબર છે તું કેવો સાથ દે છે. હું ને એટલે કહું. હાલો હાલો દેખાડો હાલો. એના ત્યાં પૂજા હાલ. ઓહો ભારે કરી રહી તમે તો. હા મેડમ, શું કહેવાનું થાય તમારે? શું હું કહેવાનું થાય એટલે જતો રે હાલ. આ તમારે ચરણ પાદુકા લઈ લો મેડમ. હા હું લઈ લઈશ. હા વધારે હું ચાહીએ એડવાન્સ. સાંભળો તમને હું છે ને બધે ફેરવું. અલ્યા એ તારું મગજ છે કે નહીં એટલું કે પેલા મને. અરે તમને જોઈને મગજ મારું બગડી ગયું, બાકી મગજ તો હતું જ મારું. તાર મગજ નથી છે. તને માણા એકવાર માં કે વયો જાય એટલે વયો જવાય. અરે. ખોટી ધડ ન કરાવાય. બાકી એક મારીશ ને તો આમાં તું વયો જાય. હા મને આવડે છે તરતા હો. પણ આમ જો તમને આનાથી મસ્ત જગ્યા દેખાડવા આવતા હોય તો બોલો. મારે એક તો જગ્યા નથી જોવી. હું અહીંયા બહુ મસ્ત બેઠી છું. મહેરબાની કરીને તું પ્રેમથી વયો જા અને મને અહીંયા એન્જોય કરવા દે. હા તો એમાં શું? આમ જો જ્યારથી તમને વાંથી જોયા ને ત્યારથી મને એમ થઈ ગયું કે તમારા વિના મને આગળ હવે નહીં ગમે એવું લાગ્યું. મને તો હાથ ના લાગે. આના મેં બુદ્ધિ જ નથી. આટા ફેલ જ છે. પણ આમ એકલા એકલા નહીં મજા આવે. આપણે બંને ફરીને. હા વાહ જો મારો ફોટો લે. એ વયો જા. કાં નહીં આવે ફોટો? દાંડીનો. વાહ એ જાને લે હાથ નો લગાડ મને. તમે તો બાકી ભારે ખારા હો. કાંઈ હું તમે ફરવા આવ્યા છો? હું એ મારા મામાના ઘરે ફરવા આવ્યો. તો મામા ગયા?
મારા મામા એના ઘરે હે અચ્છા મેં તે કીધું મારી આટલામાં પાછળ ન આવતા હોય તારા જેવા ચમચા ના હોય મારા મામા લે મેં કીધું સોમનાથ બંધ ગયા હશે હવે એવું નથી ને? તારા જેવા દિમાગ વગરનો માણ આવા તો પછી હું તમને ફેરવું તો હું વાંધો હે પણ તું મને હાથ નો લગાડ તો એમને તું જાને ભાઈ અહીંયાથી જા. અરે હું તો અહીંયા ફરવા આવ્યો છું લે તો જા ને આટલો મોટો તળાવ નથી દેખાતો તો તમે અહીંયા જ ફરવાનું છે અહીંયા જા ઓલી સાઈડ જા ઓલી સાઈડ જા મને આ જ જગ્યા ગઈ અહીંયા હું ડાયટું હે અહીંયા તું બેઠી છો ને એટલે જા અહીંયાથી નીકળ હાલ મન જા એવું ન હોય મેડમ ફરીએ આપણે હારે હા મેડમ હું કયો એટલે તો આમી નથી જતો કે આમી નથી જતો આ બુદ્ધિવાળા કે વગરનું એ વયો જાને ભાઈ વયો જાને હાલ ને કાઈ હું અહીંયા ઊભો છું તમારે કઈ કામ ઓલી છે હું મારી જગ્યાએ ઊભો તમે તમારી રીતે જોવો ને ફોટા ફોટા પાડો કોઈ માણાય નથી દેખાતું કે આ ગાંડાને અહીંયાથી લઈ જાય મગજનો દઈ નાખી પાડો ને સેલ્ફી બેલ્ફી કંઈક તું જાસ કે પછી હું રાડો નાખીને બધા લોકોને બોલાવી દઉં અહીંયા અહીંયા કોઈ દેખાય આવે એવું હા તો તું મને ધમકી દે હા અરે ના ના હું તમારા માટે અહીંયા એવો જ છું કે આપણે બે હારે ફરીએ એમ એકલા એકલા તમને નહીં મજા આવે મારે નથી ફરવું તો હવે શું કરશી રાડો રંગ આવે કયો જણ હે આમ જ તો જ નહીં કોઈની વાત અરે તમે ફરો ને હું મારી એવી રીતે ઊભો છું તમારે અહીંયા બેહવું તું જા ઓલી બાજુ મને અહીંયા મજા આવે એટલે આટલામાં જ શું કરવાનું નથી બેહવું માંગતા એમને સાંભળો ને કાંઈ અને મેડમ જો ને આ ક્યાંના મારી યાર ધડ કરે જાતો નહીં શું છે ભાઈ આ બધું? કાંઈ નથી ભાઈ મારી ફ્રેન્ડ છે મને બોલાવતી નથી ઓળખતી નહીં એનો એક તો હું અહીંયાથી બાર ગામથી આવ્યું ફરવા આવ્યું ને મને છેડે ક્યાં અરે એ રીસાઈ ગઈ છે મારી ફ્રેન્ડ જ છે મેડમ શું કહે છે આ? એ મને હું કે હાલ હું તમને ડેમમાં લઈ જાઉં ને અહીંયા તળાવમાં લઈ જાઉં ને ઓલું બતાવું એને કહું એકલી જોઈ નાખીશ તો મારી પાછળ આવે મેં તો વ્યવસ્થિત કીધું કે ભાઈ એને કઈ જોયું ન હોય તો આપણે દેખાડવાનું આપણો ફરજ આવે એટલે વળી એ માનતી નથી પણ પહેલા હું આ બેઠો બેઠો માછલાને લોટ નાખતો હતો હા ત્યારે હું તું આવ્યો ને ત્યારના તારા નખરા જોઉં છું. આ છોકરી અહીંયા એકલી બેઠી હતી. આ તને એટલું નથી લાગતું કે આ છોકરી પ્રદેશી છે, એ તો બહારના મહેમાન છે? બહાર ની હું જોવા આવ્યું ફરવા આવ્યું તોય નથી જાતો બોલો તો તારા સંસ્કાર તે ઓકી નાખ્યા. હે મેં કઈ વધારે કઈ નથી કીધું મેં એને કીધું ખાલી તું એને ફરવું છે બાવડું પકડ્યું, તો ઈ તો એને selfie કહેતો લેતો હતો. હતો. હું તો એને સમજાવતો હતો ખાલી કે હાલો મેડમ તમને હું ફેરવું એમ કહેતો હતો. પેલા તો તું એને અડવાની કોશિશ ન કર. હા હાલો વાંધો નહીં. તોય હું ના ઓળખ્યા પાસે વિચાર કર યાર કે આ જગ્યાએ આપણી બેન દીકરી હોય અને એ ક્યાંક બહાર ફરવા ગઈ હોય અને એની હારે આવું થતું હોય એ સાચી વાત તો આપણે શું કરીએ યાર? ના એ વાત સાચી તમારી. તો આજે ઈ બેબી રહી એ બહારથી અહીંયા ફરવા માટે આવી છે. આપણી સૌરાષ્ટ્રની જે ધારા રહી હાજી ડેમ એક જોવાલાયક સ્થળ છે, હા તો એની મોજ લેવા આવી, એને માણવા આવી છે, એને જાણવા આવી છે. હા બરોબર. પણ તારા જેવા નપાવટ રહ્યા ને એ આ જગ્યાનું નામ બદનામ કરે છે. આવા આવરું જગ્યા ઉપર ઊભા રહી અને જોતા જ હોય ક્યાં કોઈની બેન દીકરી છે, ક્યાં દેખાય છે, શું કરે છે. હું આ બેઠો તો ત્યારનો જોઉં. તું આમ આવ્યો, આ બાજુ હાલતો આવ્યો, આવતા આવતા છોકરી અહીંયા બેઠી છે અને તું અહીંયા પગ્યો ને પાછું તું એમ કહેશ કે મારી ફ્રેન્ડ છે. હા છે મારી ભૂલ થઈ ગઈ. આ વસ્તુ યોગ્ય છે? ના ના યોગ્ય નથી, મારી ભૂલ થઈ ગઈ મેડમ. બરોબર તમે બિંદાસ ફરો, તમને અહીંયા કોઈ દી વાંધો નહીં આવે. મારી ભૂલ હું સ્વીકારું છું. તમારો આભાર ભાઈ. અને જો બેન તમને પણ એક મેસેજ આપું કે પેલા ચારે બાજુ જોઈ લેવાય. કોઈ પુરુષ હારે છે, કોઈ ફેમિલી આપણે હારે છે તો આવી જગ્યાએ અવાય. આવા નપાવટ માય ગાંગલા અને બાપની કમાણી ઉપર જીવવાવાળા અહીંયા કેટલાય રખડે છે. તો આપણી સાવચેતી આપણા હાથમાં છે. બરોબર? હાલો હું તમને ક્યાં મૂકી જાઉં? ના થેન્ક યુ ધન્યવાદ હું વહી જઈશ હો હશે તમારો આ વ્યક્તિએ જે કાંઈ કર્યું એ બદલ અમે તમારી માફી માંગીએ છીએ.